સાળંગપુર ધામમાં શનિવારે કેસુડાની કળીએ દાદાનો દિવ્ય શણગાર. હોળી પૂર્વે કષ્ટભંજન દેવ હનુમાનજીને ધરાવાયો ધાણી ખજૂરનો અન્નકૂટ. સુપ્રસિદ્ધ તીર્થધામ સાળંગપુરમાં આજે દાદાના દરબારમાં ફાગણનો કેસરીયો રંગ છવાયો. દાદાને કેસુડાના ફૂલોના વિશેષ વાઘા ધરાવી સિંહાસનને અદ્ભુત રીતે શણગારવામાં આવ્યું. વહેલી સવારે મંગળા આરતી અને ત્યારબાદ શણગાર આરતી કરવામાં આવી હતી. હોળીના પર્વને વધાવવા દાદાને ધાણી, ખજૂર, દાળિયા, તલના લાડુ અને સિંગપાક સહિતની વાનગીઓનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો, જ્યારે મંદિર પરિસરમાં મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું છે. આગામી 3 માર્ચ 2026ના રોજ પૂર્ણિમાના દિવસે સાળંગપુરમાં ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ ઉજવાશે. આ દિવસે દાદાને વિશેષ શણગાર કરવામાં આવશે અને 51,000 કિલો જેટલા 7 અલગ અલગ ઓર્ગેનિક રંગોથી દિવ્ય રંગોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાશે.